હવે આપણે કોઈ પણ રકમના 11 સાથેના ગુણાકારની રીત શીખશું. કોઈ પણ રકમનો 11 સાથે ગુણાકાર કરીએ છીએ તો ખાસ એના નિયમ ધ્યાનમાં રાખવાના છે. જેમ તમે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા હોય તો એ તમે કઈ રીતે યાદ રાખો છો કે ભાઈ આ 2, 3, 5, 7 કોના વડે કઈ કી યુઝ કરી અને તમે ડિવિઝન કરો છો. એવી જ રીતે અહીંયા મલ્ટિપ્લિકેશનમાં તમે કોઈ પણ રકમનો 11 સાથે ગુણાકાર કરવો હોય તો કઈ રીતે કરી શકો એની વાત અહીંયા સમજાવવામાં આવે છે. ધ્યાનથી સમજજો, કાંઈ જ અઘરું નથી. જ્યારે પણ 11 સાથે ગુણાકાર કરો ત્યારે ધ્યાન રાખવાનું કે બે નંબરને છૂટા પાડી દેવાના. 11 સાથે ગુણાકાર છે એટલે 11 સિવાયની જે રકમ છે એને છૂટી પાડી દેવાની અને એનો જે સરવાળો આવે એ વચ્ચે લખવાનો. વચ્ચે લખતી વખતે ખાસ યાદ રાખવાનું કે જો એમાં વધી આવતી હોય તો કેરી ઓન ઉમેરી દેવાનું. ચલો 11 ગુણ્યા 11. સૌ પ્રથમ નિયમ પ્રમાણે આપણે બંને આંકડા છૂટા લખશું, પછી બંનેનો સરવાળો કરી દેશું. 1 + 1 2. હવે એવી જ રીતે અહીંયા 11 ગુણ્યા 12 છે. બંને આંકડા છૂટા લખી દેશું. 1 + 2 એટલે 3. એવી જ રીતે 13 તો આપણે 1 + 3 એટલે 4. 1 અને 3 લખી નાખશું. 2 અને 3 તો 2 અને 3 લખવાના. 2 3 5 બેયનો ટોટલ. 3 અને 4 આપેલા છે તો ખાસ 3 અને 4 છૂટા પાડવાના. બેયનો પ્લસ અહીંયા લખી દેવાનું. 374. પછી એવી જ રીતે 45 છે તો 4 અને 5 ને છૂટા પાડી દઈશું. 4 + 5 એટલે 9. પછી એવી જ રીતે 5 અને 6 છે. આપણે 6 તો પહેલા લખી જ દઈશું. 5 અને 6 નો ટોટલ થશે 11 તો 11 નો 1 કેરી થઈ ગઈ 1. 5 ને 1 6. હવે 5 7 57 તો 7 તો લખી જ નાખવાનો. 5 + 7 એટલે 12 થાય છે તો 12 નો 2 લખી દેવાનો. કેરી 1. 5 + 1 એટલે 6. પછી છે 68 તો 6 અને 8 એમાં 8 તો લખી જ દેવાનો. 6 + 8 એટલે 14 નો 4 કેરી થઈ ગઈ 1 તો 7 4 8. પછી એવી જ રીતે છે 79 તો 9 તો લખી જ દેવાનો. 7 + 9 એટલે 16 તો 16 નો 6 કેરી થઈ ગઈ 1. મિનિટોમાં આપણે ફટાફટ ગુણાકાર કરી શકીએ છીએ. હવે 8 અને 1 છે તો 8 અને 1 છૂટા પાડી દઈ. બેયનો ટોટલ અહીંયા લખી દઈ. 9 અને 2 ઘણી વખત આમ 9 અને 2 તમે છૂટા પાડો. 9 ને 2 11 થાય તો અહીંયા કેરી 1 થાય એટલે 9 ન લખાય, 1 0 લખાય. તો આ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા ઉતાવળમાં આમ લખી નાખે 9 9 18. પછી આ એનો આન્સર નથી. 18 એટલે 8 લખવાનો. કેરી થઈ જશે 1. 9 માં 1 8 થાય. એ 9 માં 1 એડ કરો એટલે 1010. સો અવર આન્સર ઇઝ 1089. તો ખાસ બધી જ રકમનો આવી રીતે તમે કરી શકો. 11 12 13 14 15 16 એમ 99 સુધી કરી શકો. હવે જો કદાચ તમને એમ થાય કે 99 થી ઉપર પણ મારે કરવો છે તો 100 નો તો આવડે જ, પણ 11 ગુણ્યા 101 આવું હોય તો શું કરશો? એટલે આગળના લેક્ચરની અંદર 3 ડિજિટ 4 ડિજિટ એ પણ દાખલા શીખવાડવામાં આવશે. ખાસ બધાય હોમવર્કમાં આ રીતે 1 થી 99 સુધીના સમ કરી દેજો. પછી કદાચ તમે 121 ગુણ્યા 11 કરવું હોય તોય કરી શકાય, પણ તમારી રીતે ટ્રાય કરજો. તમે કઈ ટ્રીક યુઝ કરો છો એ પણ મને કહેજો. હું તમને નેક્સ્ટ લેક્ચરમાં 3 4 5 ડિજિટના પણ શીખવાડીશ. પણ વૈદિક મેથ્સ એવું છે કે આપણે લેવલ વાઇઝ જવું પડે. તો અત્યારે આપણે પહેલું લેવલ કર્યું. આજના દિવસના જેટલા બી વિડીયો મોકલ્યા છે એ પહેલા લેવલના છે. તો હવે તમારે હોમવર્કમાં 11 ગુણ્યા 11 11 ગુણ્યા 12 11 ગુણ્યા 13 11 ગુણ્યા 14 15 16 17 એમ 99 સુધી કરીને મને બતાવવાનું છે. ઓકે, થેન્ક યુ. નાઇસ ટુ મીટ યુ ઓલ.